નહીં તો કર વાત તું આજ કરી લે પણ અંદર બેહીન કરીને તો કેમ છો? સ્વાગત છે તમારો આજના એક મસ્ત નવા વ્લોગમાં. આજ તો બહુ મોડો વ્લોગ ચાલુ કર્યો કારણ કે 4 વાગી ગયા. સવારમાં કામમાં હતા તો અત્યારે મને એટલી ભૂખ લાગી છે ને તો મેં કીધું રોટલીના ભૂંગળા કરીને ખાઈ લો. અને આપણે આપણું જૂનું કામ પાછું ચાલુ કરી દીધું છે કારણ કે 2 મહિનાથી બંધ હતું વેણિયા કટિંગનું. આજથી શરૂઆત કરી દીધી છે. બતાવો તમને મારી મમ્મી. આ અમારી મમ્મી જો રેણિયું કરી બેસી ગઈ છે. આ મમ્મી બંધ કરી દીધું તો પાછું કેમ શરૂ કર્યું? મમ્મી ને સામે શિલ્પા માસી બે ગયા કામે લાગી ગયા. હેતલ કાંઈ ક્યાં વહી આવે જલ્દી? એ આ વિડીયો જોશે ને એમાં કઈ દે વહી આવે. એટલે ભાઈ પાછા આપણા પોટલા શરૂ થઈ ગયા છે દાદરમાં. એમાં મમ્મી હવે આ કરશે, આપણે પછી ઘરનું કામ કરવું પડશે, રાંધવાનું એવું બધું આપણે કરવાનું ને મમ્મી હાડી કરશે. ટાઈમ રહેશે તો જોઈએ આપણે કરશું. ઢીલ બેન રહે તો નકર તો એને રાખશું કામ કરશું. અત્યારે મસ્ત જો રોટલી લોટ છે, રોટલી કરી નાખવાની છે અને ગોળના ભૂંગળા કરીને ખાઈ લેવાના છે મસ્ત મજાના. ચાલો ત્યારે ભૂંગળા ખાવા. હાલો તો મસ્ત ભૂંગળા તૈયાર થઈ ગયા છે ને આપણે મસ્ત ખાઈ લઈએ. કેદુના ખાધા નહોતા, આજ ખાવા મળશે, મજા આવી જાય. પાક કરતા આ ખાવાની મજા આવે ખરેખર. ટ્રાય કરજો. હાલો ભાઈ આજ તો મમ્મી હાડી કરે છે એટલે રાંધવાનો વારો આપણો પડ્યો છે. આજ બનાવવાનું છે બાજરાના રોટલા ને આખા રીંગણાનું શાક. તો અહીં આપણે લોટ લઈ લીધો છે, કાથરોટ લઈ લીધી છે. તો મસ્ત રોટલા બનાવી નાખવી ને આખા રીંગણાનું શાક બનાવી નાખ્યું. ચાલો કરી રહી ને ત્યાં પપ્પા આવી ગયા ઘરે. પપ્પા કે હાલ કેરી લેવા જવી છે. તો ક્યાં જવાનું પપ્પા કેરી લેવા? તો પાછું ખોડિયાનગર રોડે જવાનું છે કેરી લેવા. 6 બોક્સ છે એટલે એકલા તો આવે નહીં એટલે પછી મારે જવું પડશે હારે. એટલે અમારી બેન રાધે રાધે કરતા કરતા દડી ગયા. રાધે રાધે કરો. અરે અરે વાહ ભાઈ વાહ. રાધે રાધે કરો. રાધે 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 કરતા શીખી ગઈ છે. ચાલુ કરો. જો એવું છે તો હાલો લઈએ બી કેરી પપ્પા. હાલો ભાઈ કેરીના 6 બોક્સ આવી ગયા છે. અને 6 અમારા નથી, 2 ફઈના છે ને 2 મારા મામાના નેના છે. એટલે એ લઈ જાય, 2 અમારા છે. એ ખૂટતા જાય એમ લાવતા સા. હજી થોડીક અંદર દાબો નાખેલી પડી છે કબાટમાં એટલે એટલી બધી તો જરૂર ન પડે હમણાં. અહીંયા દાબો નાખ્યો છે. બાવણું પાછું બગડી ગયું. બાવણા એ તો લોહી દીધું છે. હાલો તો મસ્ત વાળું કરવા બે ગયા છે. નાસ્તો મસ્ત આખા રીંગણાનું શાક બનાવ્યું છે. મારે બનાવવાનું હતું પણ મારા મમ્મીને બનાવવું પડ્યું પછી. કા મમ્મી કેરી લેવા વહી ગયા ને એમાં. તો મસ્ત આખા રીંગણાનું શાક, રોટલા, દૂધ, પાપડ અને અહીંયા અમારી બેન તે ખાય છે ગોળ. કા બેન? એ બેન
બેને જઈ ગયા છે એટલે થોડુંક મૂડ નથી. તો હાલો બધા વાળું કરવા. હાલો ખાઈ પી નવરા થાય ને તો મામા ને મામી આવ્યા છે બેસવા. કા મામા સારું ને? બહુ ગરમી થાય બહાર. ગરમી થાય છે બહુ, તોય આજ તો પવન છે. ના એ અમારી બેન સોડા પીવે છે. બફારો ન થાય ગરમી થાય એવું ઉપર તપે નહીં ને. હલો ભાઈ મસ્ત કામ બામ કરીને ફ્રી થઈ ગયા ને તો આપણે વસ્તુ મગાવી લીધી છે ઢીંગુ હાટું ખાવાની વસ્તુ. હું મગાવી છે હું તમને બતાવું. ચાલો તો આપણે છે ને બ્લિંકિટમાંથી મગાવી લીધું છે સેરેલેક નેસ્લેનું. આ 6 મહિનાનું છોકરું થાય ને પછી આપણે એને ખવડાવી એકવી. આપણે આમાં ઘણા બધામાં ફ્લેવર હતા પણ મેં કીધું એપલનું ને ઘઉંનું છે ને એ મગાવું. અને જો ખાઈને આ તો ઘરે બને પણ મેં કીધું ખાઈને તો ઘરે બનાવશું, પહેલાં મહેનત નથી કરવી. મેં કીધું ભાવે તો પછી બનાવાય. હવે આને બનાવી કેવું આપણે લાગે છે જોવી. મને તો બ્લિંકેટની ઠેલી બહુ ગઈ. બેસ્ટ મોમ નામાં છે ને આવું આપ્યું છે. જો આને છે ને બનાવવાનું બેચ મધર્સ ડે હતો ને એટલે આવી થેલી આપી છે. તો આ પછી છે ને આપણે બેસ્ટ મોમનું અહીં લગાડવાનું બેચ આપણે બનાવશું. કાપીના કોથળી હાંસવી રાખવી સારી છે. તો હાલો હવે સેરેલેક બનાવી ને ખવડાવી. ભાવે છે કે નહીં હવે જોઈ કેવું લાગે છે. ભાવશે તો પછી પાછું ઘરે બનાવી નાખશું મસ્ત મજાનું. ચાલો ત્યારે આમાં જો માપ માટે ચમચી આપેલી જ છે એટલે આપણે પહેલાં છે ને 1 ચમચીનું કરવી, સોરી 2 ચમચીનું. ખાય તો પછી કરશું આગળ, નકર પછી આ મારે ખાવું પડશે એવું લાગે છે. નાખી તો દેવાય નહીં. આવી રીતનું પેકિંગ આવે છે. આપણે તોડ નાખીએ. આવો પાવડર છે ને પાણી ઉકળવા મૂકી દીધું છે. કાંઈ છે ને ખાલી થોડુંક સતત પાણી ગરમ કરવાનું છે ને એમાં 2 ચમચી નાખી દેવાનું, હલાવી નાખવાનું છે મસ્ત એટલે રેડી. ચાલો તો ભાઈ મારા મમ્મીથી કાંઈ હા ડ્રેસ પૂરા થાય એમ છે ને એટલે આપણે બેહવું પડ્યું છે અંદર રેણિયું શરૂ કરી. આપણે રેણિયું કરવા માંડ્યા છીએ. અને અહીંયા અમારી બેન રમે છે અને મારી મમ્મી બહાર હાડી કરે છે, હું અંદર કરું છું. મમ્મી કે સાઈડ પાસે થોડાક આવજો ને હું એને મારું કામ હશે. હું તમારે કામ પડ્યું છે મારું? હે ફોન જોવા બોલાવ્યું મને? ફોન જોવા જ બોલાવી તો હા ઓલું વોટ્સઅપ ગોતું પરત કરા વિડિયો. અને આ ઢગલો હજી પડ્યો છે ને ફોન જોવે છે. 12 વાગી જાય પણ પતી જાય. 12 વાગી જાય પણ પતી જાય એ કે 12 એને ઓછા લાગતા હશે. આવું છે તે. હાલો બધા હાડિયું કરવા. વિરાહી ઢીંગુન રમાડવા આવ્યા છે પણ એ બે રમવા માંડ્યા છે એકલા. કાવી એ વી રમાડવા આવ્યો કે રમવા આવ્યો? વી શું કર્યું? શું કર્યું મમ્મી એને? ભગવાન પણ બાવણું બંધ કરી દે ને. પણ તોરણ કાઢ નાખ. એને ગળામાં તે જોયું મેં હું પહેરાયું છે. હાલો આજ તો મસ્ત વાળું કરવા બેસી ગયા છે ને આજ તો મસ્ત હાદું બનાવ્યું છે મમ્મીએ. આજ તો મરસું કકડાયું છે, રોટલી પપ્પાનું ફેવરિટ છે. કા પપ્પા? હા મરસું કકડાયું છે, રોટલી ને રસ. હા એકવાર બધા ટ્રાય કરજો, બહુ મજા આવશે. શાક નહીં કરવાનું, મરસું કકડાવાનું, રસ ને રોટલી, બસ મજા નાખવાનું. હા હું એટલું બધું લસણ નાખવાનું. હા લસણ ઝાઝુ નાખવાનું તો જ મજા આવો, નકર નહીં. 5 કળી નાખશો એમ નહીં મેળ આવે. ઝાઝુ લસણ નાખો ને તો મજા આવશે. કા પપ્પા? આ પિક્ચર શરૂ છે. પિક્ચર જોતા જોતા વાળું કરવી છે. તો હાલો બધા વાળું કરવાનું. ગાળો મારી મમ્મી ગરમીની અહીંયા હાડી કરે છે. ફોન મૂકી. મમ્મી કેવી ગરમી થાય છે? નહીં તો કર વાત તું આજ કરી નાખ. પણ અંદર બેહીન કરીને અંદર બેહીન તો રણ્યું થઈ જાય. કાળા ન હરખા પડે. હવે કઈ કામ કરવાનું બાકી છે? બાકી છે. 1 થી લાખે થાય. તો શું કરવાનું? 10 વાગે
તો સવારે કરી નાખશું બે છે હા, એથી ઠંડી થશે. કેમ આ બધી પૂરી જાય ને તો ફેરવી નાખ. આને પકડતો આજા બેન હું થાકી ગયા સવારની વાત બપોર પોરો નથી ખાધો મેં. નો થાય મમ્મી પૂરા ગમે એમ કરી તો બે અત્યારે આગળ કોઈ જાય ને 4-5 થઈ જાય તો બીજા હુવે તો ને પણ તો પપ્પા ભેગી નહીં ખેંચા. એ હુઈ ગયા છે હું પપ્પા ભેગી નહીં છે હવે આવું છે ગરમી એટલી છે ને સુંદડા થાય એમ નથી ને બધું ભેગું થયું છે શું કરશું બોલ તો પંદર બાકી છે. 10-15 થાય કોઈ દી અમારે આ ખાતી ઉછી નથી થતી. ક્યાં ઊંચી નથી થતી પણ કેદુના ફેરા નથી થોડી ઝડપે ઓછી હોય ને તોય મેં કેટલા ફેરા બહુ છત્રી ડ્રેસ પહેરા અને બપોર કેડના અને બોલા 14 છત્રી 16